નમસ્તે, જય હિન્દ. અત્યારે હું મહારાષ્ટ્રની અંદર છું અને સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે કહેવાય આને. આ છે મુંબઈ નાગપુર એક્સપ્રેસ હાઈવે. એક્સપ્રેસ મતલબ અહીંયા કોઈ 2 વ્હીલ 3 વ્હીલ બેલગાડી ટ્રેક્ટર અહીંયા કશું ચાલી ના શકે. અને આ છેક ડિવાઈડર છેક નાગપુર સુધી આ રીતે લગાડી હોય એને એક્સપ્રેસ કહેવાય. અને ઘણા બધા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ બને છે, ઘણો ખરો બાકી છે, ઘણો તૈયાર થઈ ગયો છે. આ બોમ્બેથી નાગપુર છે, તૈયાર છે. એક બન્યો છે ધોલેરાથી અમદાવાદથી અધેળાઈ સુધી એક્સપ્રેસ હાઈવે. ઘણા બધા બને છે, એક્સપ્રેસ હાઈવે ઘણા બધા બને છે. યમુના એક્સપ્રેસ એવા ઘણા છે અને બનવાના પણ છે ઘણા. જો આ 45ની સ્પીડ ઉપર હું ચાલું છું અને ગ્રીન છે. જો આ સારું ડ્રાઇવિંગ કરો તો અને ખરેખર 45ની સ્પીડમાં જ છું. જો અને આ બધું અને હરિયાળી છે, અહીંયા બધું લીલું છે અને પહાડી ઇલાકો છે. અને છત્રપતિ સંભાજીનગર અહીંયા બોર્ડ માર્યું છે 500 કિલોમીટર. એક નજારો જ અલગ છે એક્સપ્રેસનો. આ તમે જુઓ, ચારે બાજુ લીલું ગ્રીન છે. પાણી પણ પુષ્કળ છે અહીંયા. અને પહાડ, ઘણા બધા પહાડો ચટ્ટાનો કાપી અને રોડ ત્યાંથી ખાસો ખર્ચો પણ કર્યો છે સરકારે અને ખાસા ટોલ પણ લે છે. આ કંઈક 11 કે 12 રૂપિયા પર કિલોમીટરનો ચાર્જ છે. કિલોમીટર ઉપર ચાર્જ હોય, તમે કેટલું ચાલો એના ઉપર આપેલું હોય છે. આ 16 નંબર એક્ઝિટ, મતલબ ઉતરી જવું હોય, અજંટા જવું હોય, શિલોડ જવું હોય, જલગાંવ જવું હોય અને છત્રપતિ સંભાજીનગર જવું હોય તો અહીંયા ઉતરી જવાનું રહેશે. ઘણા ડ્રાઈવરોને ખબર નથી હોતી, ઘણા ભણેલા નથી, ઘણા ભણ્યા છે, અંગ્રેજી આવડતું નથી. આ બધું પહાડો કાપીને એકદમ પથ્થરો બધાય અંદરથી લઈને બધું આમાં ઘણો પથ્થરનો યુઝ કર્યો છે. સિમેન્ટ, સરિયા, સ્ટીલ બધું ઘણું મેન્ટેન કર્યું હોય ત્યારે આ રોડ બનતો હોય છે. બહુ સરસ રોડ બનાવ્યો છે, કોઈ જાતની ઝંઝટ નથી. ત્યાં કોઈ સરકારી હોય કે આ રોડ ખાતાનું હોય ત્યાં લાગે છે. લગભગ તો રોડ ખાતાનું તો નથી લાગતું. કોઈ ગાર્ડન ને એવું બધું છે હોય ખરું, કંઈ ખ્યાલ નથી. બાબા સાહેબ ઠાકરે લખ્યું છે અહીંયા સમૃદ્ધિ હાઈવે ઉપર. આ ભાઈને શું થઈ ગયું છે ખબર નથી, પણ સૂતા છે. ઘણા લોકોને ઊભા રહીને પૂછ્યું તો કોઈ લૂંટારું હોય છે, કોઈ ટ્રકવાળો મને બનાવટ કરતો હોય છે, એટલે ક્યાંય આપણે પૂછવા ઊભા નથી રહેતા. નહીંતર હેલ્પ કરવાનું મન થાય. ટાયર ના ખુલતા હોય તો આપણી પાસે મશીન છે ખોલવાનું ગાડીમાં. ગમે એટલો નટ ટ્રકનો કે અમારી પાસે ટ્રકના પાના છે 32 નંબર ને 33 નંબર, એટલે 32-33નું ગમે એવો નટ ટાઈટ હોય તો
ખુલી જાય, ના ખુલે તો ભાંગી જાય, બાકી રસ્તો થઈ જાય. પાનું આપણે રાખવી છીએ એવો એ ટાઈપનું મશીન છે. નાગપુર સુધી આવું છે. કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકર કશું જ નહીં. એક અહીંયા ગાડી તમારી બ્રેકડાઉન થઈ ગઈ હોય તો તમારી પાસે નંબર હોય તો ઠીક છે, નહીંતર ફોરમેનના નંબર રાખવા જરૂરી છે. અને એકલા હોય, અમે તો એવું હેલ્પર કશું રાખતા નથી, એટલે લફરા થઈ જાય. કોને ક્યાંથી મોકલવા લાવવા, એટલે નજીકના સિટીના કોઈ પણ મિકેનિકના નંબર રાખવા જરૂરી છે. કમાન્ડ પાટાવાળા છે, વાયરિંગવાળા છે અને મિકેનિક, આ ત્રણના નંબર રાખવા. અને તમારા સગવડ હોય તો કંપનીના માણસો આવી જાય. જે તે કંપનીમાં તમે ટોલ ફ્રીમાં ફોન કરો એટલે કંપની આવી જાય ને તમારું સોલ્યુશન કરી જાય. કમાન્ડ પાટાનું તો લગભગ કંપની ના કરી દે, પણ મિકેનિકે જે હોય તે થઈ જાય. અહીંયા એક ટનલ આવે છે, નહીતર તો બહુ પહાડ ઊંચો છે તો જ ટનલ બનાવી હોય. ટ્રકને 80ની સ્પીડ અને બસને 100ની સ્પીડ આપી છે. જો અહીંયા ટનલ આવે છે. આ બધું છત્રપતિ સંભાજીનગરમાં જ આવે. આ બધું છત્રપતિ સંભાજીનગર જ છે. બહુ મોટું છે. 420 કિલોમીટર નાગપુર છે. બહુ મોટો પહાડ છે. કાપવા જાય તો એમના પૈસા બહુ થઈ જાય. અને ટનલ જોરદાર ટનલ છે.